સુરતમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। તપાસ કરતા શંકાસ્પદ ઘી મળી આવ્યું છે। માંડવીમાંથી નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ। માંડવી પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી નકલી ઘી બનાવવાનું કારખાનું જપ્ત કર્યું છે। ખેડપુરમાં અગ્રેશ્વર સિટી પોઈન્ટ સોસાયટીમાં દરોડા પાડી 810 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। મકાન નંબર 400 માં દરોડા પાડી પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ શંકાસ્પદ ઘી યદુગીરી નામની બ્રાન્ડથી પેકિંગ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું પણ ખુલ્યું છે। પોલીસે અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેક કરેલ કુલ 810 લીટર શંકાસ્પદ ઘીનું જપ્ત કરી સ્થળ પરથી પેકિંગ માટેના સ્ટીકરો, ઘરેલું ગેસ સિલિન્ડર અને અખાદ્ય પદાર્થ સાથે તમાકુની કોથળીઓ પણ જપ્ત કરી છે। માંડવી પોલીસે જપ્ત કરેલા શંકાસ્પદ ઘીના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। લેબોરેટરીના રિપોર્ટ બાદ જ એ ખબર પડશે કે આ શંકાસ્પદ ઘીમાં કયા જોખમી કેમિકલ કે વનસ્પતિ તેલની ભેળસેળ કરવામાં આવી હતી। માંડવી તાલુકાના ખેડપુર 3 રસ્તા નજીકમાં આવેલ અગ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ 400 નંબરના મકાનમાં એક ઇસમ શંકાસ્પદ નકલી ઘી રાખે છે ને ઉત્પાદન કરે છે અને વેચે છે એવી માહિતી મળતા સ્ટાફ સાથે પંચો સાથે જગ્યા ઉપર જઈ ખાતરી કરેલ તો સદર ઇસમ હાજર મળી આવેલ, જેનું નામ ઠામ પૂછતા એણે પોતાનું નામ હેમરાજ નાનોસિંહ રાજપુરોહિત જણાવેલ, જે માંડવીના મારુતિનગરમાં રહે છે અને મૂળ પોતે રાજસ્થાનનો વતની છે। સદર ઇસમને સાથે રાખી તેના ઘરની ઝડપી કરતાં શંકાસ્પદ નકલી ઘી જણાઈ આવેલ, જેથી તાત્કાલિક જિલ્લા કંટ્રોલ મારફતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીને બોલાવેલ અને તેઓને સાથે રાખી સદર નકલી શંકાસ્પદ ઘી મળી આવેલ તેના પરીક્ષણ અર્થે નમૂના લેવડાવવામાં આવેલ અને ત્યારબાદ આ કુલ મળી આવેલ શંકાસ્પદ નકલી ઘી જે અલગ અલગ માત્રાના ડબ્બાઓમાં પેક કરેલ અને તમામ ડબ્બાઓની ઉપર યદુગીરી પ્યોર કાઉ ઘી પ્રીમિયમ ક્વોલિટી એવા લખેલ સ્ટીકરો સાથેના ડબ્બાઓ મળી આવેલ અને એ સિવાય આ ઘી બનાવવા માટે રો મટીરિયલ પણ મળી આવેલ, જે તમામ મુદ્દામાલ હાલ જાણવા જોગના કામે કબજે લીધેલ છે।